નમસ્કાર મિત્રો, લેવલ 1ના ચેપ્ટર 38માં આપેલા રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્યો આજે આપણે શીખવાના છે. વિડીયો પૂરો થાય પછી અનમોલ ઇંગ્લિશ એપમાંથી ચેપ્ટર 38 ખોલીને એમાં આપેલ પ્રેક્ટિસ પણ જરૂર કરી લેજો. વિડીયો જોયા પછી તરત જ સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેશો તો ગ્રામરના નિયમો ગોખ્યા વગર જ તમને ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 371. ઇટ્સ જસ્ટ બિગિનિંગ. તે માત્ર શરૂઆત છે. બિગિનિંગ એટલે શરૂઆત, બિગિન એટલે શરૂ કરવું અને બિગિનિંગ એટલે શરૂઆત. જસ્ટ એટલે માત્ર. ઇટ્સ જસ્ટ બિગિનિંગ. તે માત્ર શરૂઆત છે. આ તો હજી શરૂ છે, આ તો હજી શરૂઆત છે એમ કેવું હોય ને તો કહેવાય ઇટ્સ જસ્ટ બિગિનિંગ. વાક્ય નંબર 372. યુ હેવ ક્રોસ્ડ ઓલ યોર લિમિટ્સ. તમે તમારી બધી મર્યાદાઓ વટાવી દીધી છે. તમે તો હદ કરી હોય, બધી મર્યાદાઓ વટાવી દીધી છે એમ કેવું હોય તો કહેવાય યુ હેવ ક્રોસ્ડ ઓલ યોર લિમિટ્સ. તમે હવે બહુ હદ કરી નાખી છે. વાક્ય નંબર 373. કોમ્બ યોર હેર પ્રોપરલી. તમારા વાળને યોગ્ય રીતે ઓળો. વાળ ઓળાવેલા નથી અથવા તો બરાબર રીતે ઓળાવેલા નથી. કોમ્બનો જ્યારે નાઉન તરીકે ઉપયોગ થાય ત્યારે કોમ્બ એટલે દાંતીઓ થાય અને ક્રિયાપદ તરીકે ઉપયોગ કરી ત્યારે કોમ્બનો અર્થ થાય વાળ ઓળાવવા. કોમ્બ યોર હેર પ્રોપરલી એટલે તમારા વાળ યોગ્ય રીતે ઓળાવો. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. વાક્ય નંબર 374. કીપ ઇટ ટુ યોર સેલ્ફ. એને તમારી પાસે રાખો. કોઈ વસ્તુ લીધી હોય કોઈ પાસેથી અને પાછી આપીએ ત્યારે એમ કે તમારી પાસે રાખો, વાંધો નહીં, તો પણ કહેવાય કીપ ઇટ ટુ યોર સેલ્ફ. અને કોઈ વાત ખાનગી રાખવાની હોય કે આ કોઈ બીજાને કહેતા નહીં હો એમ કહેવું તો પણ એમ કહેવાય કીપ ઇટ ટુ યોર સેલ્ફ. આ વાત માત્ર તમારા સુધી રાખજો, બીજા કોઈને કહેતા નહીં. વાક્ય નંબર 375. યુ કેન કીપ ઇટ વિથ યુ. તમે તેને તમારી પાસે રાખી શકો છો. જો આમાં પરમિશન છે કે આ તમે રાખી શકો છો તો વસ્તુનું છે. તમે કોઈ પાસેથી કોઈ વસ્તુ લીધી હોય અને પાછી આપતા હો ત્યારે એમ કે ના રાખ્યું હોય તો રાખો, વાંધો નહીં એમ કેવું તો કહેવાય યુ કેન કીપ ઇટ વિથ યુ. વાક્ય નંબર 376. પુટ ઇટ બેક. એને પાછું મૂકો. આ વસ્તુ તમે જ્યાંથી લીધી ત્યાં પાછી મૂકી દો. પુટ ઇટ બેક. વાક્ય નંબર 377. પુટ ઇટ ડાઉન. ડાઉન એટલે નીચે. એને નીચે મૂકો. વાક્ય નંબર 378. આઈ કેપ્ટ ઇટ. મેં એ રાખી લીધું. કીપ એટલે રાખવું અને કેપ્ટ એટલે રાખી લીધું. આઈ કેપ્ટ ઇટ. વાક્ય નંબર 379. મીટ મી ધેર. મને ત્યાં મળો. મીટ એટલે મળવું. મીટિંગ શબ્દ એના પરથી બનેલો છે. મીટ મી ધેર. મને ત્યાં મળો. ધેર એટલે ત્યાં. વાક્ય નંબર 380. મીટ મી એટ માય ઓફિસ. મને મારી ઓફિસે આવીને મળો. તો આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. અનમોલ ઇંગ્લિશમાં આપેલ ચેપ્ટર 38ની પ્રેક્ટિસ હમણાં જ પૂરી કરી લેજો. સાથે સાથે પ્રેક્ટિસ જરૂર કરતા રહેજો તો તમને ગ્રામરના નિયમો ગોખ્યા વગર જ ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે.